નમસ્કાર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પંચમહાલ પોલીસના હાલોલ ડિવિઝનમાં આવેલા 8 પોલીસ મથકોમાંથી હાલોલમાં ₹2 કરોડ 90 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો। હાલોલમાં ₹2.90 કરોડના વિદેશી દારૂનો નાશ પંચમહાલ પોલીસના હાલોલ ડિવિઝનમાં આવેલા 8 પોલીસ મથકોમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા પ્રોહિબિશનના અલગ અલગ 525 ગુનાઓમાં કબજે લેવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આજે નાશ કરવાની કામગીરી હાલોલ ડીવાયએસપી અને હાલોલ ગોધરા પ્રાંત અધિકારીની નજર હેઠળ કરવામાં આવી હતી। હાલોલના જાંબુડી ખાતે વહેતી વિશ્વામિત્રીના કોતર નજીક દારૂનો નાશ કરાતા વિદેશી દારૂ કોતરમાં વયો હતો। હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં વહેતી વિશ્વામિત્રીના કોતર નજીકના ખુલ્લા વિસ્તારમાં આજે ₹2.90 કરોડ રૂપિયાની વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લાના હાલોલ ડિવિઝનમાં આવેલ 8 પોલીસ મથકોમાં વર્ષ 2023 દરમિયાન નોંધાયેલા નાના મોટા 525 પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસે મુદ્દામાલ તરીકે પકડાયેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાને આજે 2 JCB અને 2 રોલર દ્વારા નાશ કરવાની કામગીરી આરંભી હતી।